નેશનલ હેરાલ્ડ કેસ મામલે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નેશનલ હેરાલ્ડ કેસ એ નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલો છે, જે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ દ્વારા પ્રકાશિત કરવામાં આવતું હતું। યંગ ઇન્ડિયન નામની કંપની પર એજીએલની સંપત્તિઓ હસ્તગત કરવાનો આરોપ છે, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી મુખ્ય શેર હોલ્ડર છે। ઈડીએ આ મામલે મની લોન્ડરિંગના આરોપીઓની તપાસ કરી રહી છે, જેમાં કોંગ્રેસ પાર્ટી આ આરોપોની રાજકીય કિન્નાખોરી ગણાવી રહી છે અને ભાજપ સરકાર પર ઈડીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવી રહી છે। ત્યારે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શહેરના ચકલી સર્કલ પાસે માનવ સાંકળ રચી આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યાં માત્ર થોડીક મિનિટ વિરોધ પ્રદર્શન ચાલ્યા બાદ પોલીસ દ્વારા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋતિક જોશી સહિત કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા। નેશનલ હેરાલ્ડ આ આઝાદી પહેલાંનું ન્યૂઝપેપર છે અને આ ન્યૂઝપેપરમાં જે કોઈ જાતનો કોઈ પ્રોફિટ નહીં, નોન પ્રોફિટ કંપની, અને એમાં બોગસ કેસ કરીને આ લોકોએ જે અમારા નેતાઓ પર કેસ કર્યા છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ। તમે જુઓ, આટલી પોલીસ આ વડોદરા શહેરમાં ગુનાઓને કંટ્રોલ કરવામાં રાખવામાં આવે તો વડોદરા શહેરમાં ગુનાખોરી ના વધે। પણ ભાઈ નહીં, તમે મને હાથ ના લગાવી શકો। અમારા નેતા રાહુલ ગાંધીથી નરેન્દ્ર મોદી ગભરાઈ ગયા। કેમ? રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા, राहुल गांधी लोकसभा में देश का प्रधानमंत्री ने गृहमंत्री ने कीधु आपको चुनाव में हराएंगे, डंके की चोट पर हराएंगे। जेवा राहुल गांधी गुजरात में आया, नरेंद्र मोदी अमित शाह घबराई गया। માટે ગુજરાતમાં આવ્યા ત્યારે તમે ઈડીને ચાર્જશીટ દાખલ કરી અને આ તમે જુઓ, આ આઈટી, સીબીઆઈ, ઈડી આ બધા દેશના પ્રધાનમંત્રીના સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે। આપ જુઓ કે જે રીતે આ વડોદરા શહેરમાં, ગુજરાત રાજ્યમાં અને ભારત દેશમાં લોકશાહીનું ખૂન થઈ રહ્યું હોય, હિટલરશાહી વડોદરામાં તમે ગઈકાલે પણ જોયું હશે કે ગઈકાલે પણ જે બહેનો સાથે જે અમાનુષી અત્યાચાર થયો છે, એટલે સામાન્ય પ્રજાજનોને બોલવાનો અધિકાર નથી, વિરોધ પક્ષને બોલવાનો અધિકાર નથી। અને આ પોલીસ તમે જુઓ, પોલીસના મિત્રોને વિનંતી, મહેરબાની કરીને લોકશાહી ઢબે પ્રોગ્રામ છે, તમે લોકશાહીનું પાલન કરજો, ભાજપના હાથા બનીને કામ ના કરો। લોકશાહી નહીં, અલોકશાહી છે, લોકશાહી નથી। લોકશાહી હોય તો કોઈ ઇન્સિડન્ટ એવું બને, મારામારી હોય, આવું તેવું હોય તો પોલીસ પકડે, એનો કોઈ વાંધો નથી। પણ આ તો આવોને પકડો, એ થોડી ચાલે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।